નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા આરતી ઇન્ડસ્ટ્રીઝના બંધ પ્લાન્ટમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતમાં એકનું મોત, 2 ઇજાગ્રસ્ત. ડાયનાઇટ્રોબેન્ઝીન સેક્શનમાં સેટલરની લાઇનમાં પ્રેશર વધી જતા બની ઘટના. કરોડોના ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર આપવા નીકળેલ ધારાસભ્યને મોવી ખાતે પોલીસે અટકાવ્યા. પોલીસની કાર્યવાહીને પગલે સ્થળ પર જ ધરણા પર ધારાસભ્ય સહિતના આગેવાનો બેઠા. અધિકારીઓ એજન્સીઓના ઇશારે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચૂકવણા પણ કરી દે છે. ચૈતર વસાવાના આક્ષેપ. ભરૂચની હંગામી ધોરણે ચાલતી ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં. કંથારિયા ગામના સરપંચ સહિતના આગેવાનોએ કચરો ભરેલ વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો. પહેલી તકે ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવક જાતિના દાખલા માટે બળબડતા તડકામાં અરજદારોએ સેકાવાનો વારો. સરકારી બાબુઓની સાહેબગીરી પગલે અરજદારોને હાલાકી. સરકાર જનસેવા કેન્દ્રના સમય નક્કી કર્યા હોવા છતાં અધિકારીઓ ફરકતા નહીં હોવાના આક્ષેપ. વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ. છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના ડુંગરી ગામની આજુબાજુ દીપડાના આટાફેરા. મધરાત્રે લગ્નમાંથી પરત ફરતા કાર ચાલકે દીપડાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં શટડાઉન વચ્ચે સેટલરની લાઇનમાં પ્રેશર વધી જતા કે અન્ય કોઈ કારણોસર બ્લાસ્ટ થતા એક કામદારનું મોત નીપજ્યું, જ્યારે 2 કામદારો ઘવાયા હતા. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે સવારે વધુ એક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો. કંપનીમાં 17 મેથી શટડાઉન લેવાયું છે. બંધ પ્લાન્ટ વચ્ચે સફાઈની કામગીરી ચાલી રહી હતી દરમિયાન ડાયનાઇટ્રોબેન્ઝીન સેક્શનમાં સેટલરની લાઇન જે લેયર સપ્રેશન કરે છે તેમાં પ્રેશર વધી જતા કે અન્ય કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. ઘટનાને પગલે શટડાઉન પ્લાન્ટમાં રહેલ હાઉસકીપર, ઓપરેટર સહિત 3 કર્મચારીઓને ઈજા પહોંચી હતી. ઔદ્યોગિક અકસ્માતને પગલે કંપની સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં 2 કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હોય વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા હોવાની માહિતી સાંપડી હતી. ઘટનાની તપાસ અર્થે ડિરેક્ટરેટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડીશની ટીમ દોડતી થઈ ગઈ હતી. કયા કારણોસર બનાવ બન્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે, જેના બાદ રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે હાઉસકીપર બબલુ રાયનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે આ અંગે વહીવટીતંત્ર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. દેડિયાપાડા તાલુકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્દે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળેલ ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનોને મોવી ખાતે પોલીસે અટકાવતા સ્થળ પર જ ધરણા કરી વિરોધ નોંધાવાયો. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સરપંચો ચૂંટાયેલા સભ્યો આજ રોજ સવારે 10:30 કલાકે દેડિયાપાડા ખાતેથી રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે નીકળ્યા હતા, જેઓને મોવી ગામની ચોકડી પાસે જ નર્મદા જિલ્લા પોલીસે અટકાવી દીધા હતા. જેને પગલે ચૈતર વસાવા સહિતના આગેવાનોએ સ્થળ પર જ ધરણા પર બેઠા હતા અને સરકારના ઇશારે પોલીસ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ સાથે નારા બોલાવ્યા હતા. વિવિધ યોજના સહિતના પૈસા આવે છે, પણ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરવાની સાથે સિંચાઈ મામલતદાર સ્ટાફનો અભાવ, અપૂરતા શિક્ષકો તેમજ લોકશાહીનું હનન કરવા સાથે ભ્રષ્ટાચારને દબાવવાની કોશિશ કરવામાં આવતા હોવાના આક્ષેપો ચૈતર વસાવા દ્વારા કરાયા હતા. આ મામલે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આવનારા સમયમાં જલદ આંદોલન સાથે કલેક્ટર કચેરી અને નર્મદાના કમલમનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी. पुलिस तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी. पुलिस तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी. અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. છતાં અમને પોલીસ આજે
મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી, ત્યારે અમે આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું. પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું. એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ. ધન્યવાદ. ભરૂચ તાલુકાના કંથારિયા ગામની સીમમાં ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર આવતા વાહનોને અટકાવી તેને બંધ કરાવવામાં આવ્યા. ભરૂચ નગરપાલિકા દ્વારા કંથારિયા ગામની સીમમાં ખેતર ભાડે રાખી હંગામી ધોરણે ડમ્પિંગ સાઇટ શરૂ કરવામાં આવી હતી, જે ડમ્પિંગ સાઇટના પગલે વિવાદ સર્જાયો છે. 3 વર્ષથી વધુના સમયથી ચાલતી આ ડમ્પિંગ સાઇટને કારણે આસપાસના ગામના સરપંચો અને લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ સાઇટને અન્ય સ્થાને ખસેડવા માટે ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે. પરંતુ તીવ્ર દુર્ગંધ મારતી આ સાઇટ નહીં ખસેડવામાં આવતા ગ્રામજનો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે, જેને લઈ આજરોજ સ્થાનિક આગેવાનો, સરપંચ સહિતના લોકોએ ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને આક્રોશ સાથે ગ્રામજનો ડમ્પિંગ સાઇટ બંધ કરવાની જીદ પકડી હતી અને જો આ સાઇટ બંધ નહીં થાય તો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા સાથે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવક જાતિના દાખલા માટે આવતા અરજદારોએ સરકારી કર્મચારીઓના પાપે લાઈનોમાં બળબડતા તડકામાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. હાલ વેકેશન બાદ ઉઘડતી શાળાઓ પહેલા એડમિશન માટે આવક જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટી સહિતના દસ્તાવેજો માટે જન સેવા કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે અરજદારો સવારથી લાઈનો લગાવી દાખલા મેળવવા માટે ઊભા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકાર દ્વારા અરજદારોને અગવડ ન પડે તે માટે સવારે 9 થી સાંજે 7 કલાક સુધી જન સેવા કેન્દ્રો કાર્યરત રાખવા સૂચના આપી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ફરજ પર જ હાજર નહીં જણાતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે અરજદારોને અગવડ નહીં પડે તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. મારી છોકરાના આવકના દાખલા, બક્ષીપણનો દાખલો અને નોન ક્રિમિનલના દાખલા માટે મેં અહીંયા આગળ આવેલો છું. મેં આગળ દાખલાના ફોર્મ ભરીને બધું કરી દીધું છે. મને 2 દાખલા મળ્યા, પણ નોન ક્રિમિનલનો આજે આપવાના હતા તો હું 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું. અત્યારે 11:15 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી. આખી ઓફિસ બધી ખાલી છે. હવે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ, હમણાં ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9 થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે. છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર. અહીંયા પાછળ બધા 100 થી 150 માણસો આવેલા છે, તાપમાં બધા ઊભા રહેલા છે, છતાં બી કોઈ બોલતું બી નથી. અને અમારી જેવા જે રિટાયર માણસ આવીને જે તાપમાં હેરાન થાય છે અને અમને કંઈ થાય જવાબદારી કોની? વાલિયા તાલુકાના ડુંગરી ગામમાં શિકારની શોધમાં આવેલ કદાવર દીપડાનો વિડીયો વાયરલ થયો. છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના ડુંગરી નંદાવ માર્ગ પર દીપડો માર્ગની બાજુમાં શિકારની શોધમાં લટાર મારતો હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા જ યુવતી સહિત 3 લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ગત રોજ મધરાત્રે ડુંગરી ગામમાં રહેતું એક પરિવાર પોતાની કાર લઈ લગ્ન પ્રસંગમાં ગયું હતું. જે પરિવાર પરત ઘરે આવી રહ્યું હતું તે વેળા ગામમાં શિકારની શોધમાં આવેલ દીપડો નજરે પડતા તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં દીપડાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. જે વિડીયોમાં કદાવર દીપડો માર્ગની બાજુની કાંસમાં નજરે પડી રહ્યો છે અને કારની લાઇટ પડતા જ તે ખેતરની વાડ તરફ કૂદીને ખેતરમાં જતો રહે છે. આ વિડીયો વાયરલ થતાં જ ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વાલિયા વન વિભાગ મારણ સાથે પિંજરું ગોઠવી વહેલી તકે દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફીકોમ ચોકડી નજીકના ખુલ્લા મેદાનમાં ખાડો કરીને અજાણ્યા તત્વોએ રાષ્ટ્રીય પક્ષી એવા 2 મોર સહિત ઢેલ પક્ષીના મૃતદેહનો નિકાલ કરતા ચકચાર મચી જવા પામી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ પક્ષીને વાતાવરણ અનુકૂળ આવતા મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. આ પક્ષીઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ જોવા મળે છે. ત્યારે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીની ફીકોમ ચોકડી પાસેના ખુલ્લા મેદાનમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ જમીનમાં દાટી નિકાલ કરવામાં આવ્યા હતા. જેવી માહિતી અંકલેશ્વર વન વિભાગની કચેરીને થતાં આરએફઓ ભાવેશ મોડ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ કરતા જમીનમાંથી 2 મોર અને 1 ઢેલનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે 3 પક્ષીઓના મૃતદેહનો કબજો મેળવી મોરના મોત પાછળના કયા કારણો છે તે શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે.
આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલીસ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તેની પાછળ પડતર જમીનમાં ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં 2 નર જાતિના મોર અને 1 ઢેલ એમ કુલ 3 મૃતદેહ મળી આવેલ છે. અને આજુબાજુમાંથી જે મુદ્દામાલ મળે તે સગે વગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે. અંકલેશ્વર જીઆઈડીસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ SBPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં RP11 નો વિજય થયો. ગત તારીખ 7મી મેના રોજ અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે SBPL ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો, જે ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો. આ ટુર્નામેન્ટની ગત રોજ SBD અને RP11 વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં RP11 નો ભવ્ય વિજય થયો. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને ઇનામ એનાયત કરવામાં આવ્યા. આયોજક દેવાંશ પટેલ, મિતેશભાઈ તથા કિરપાલસિંહ વાઘેલા અને જિગ્નેશ પડસાડા તથા ભાવેશ વગાસિયા સહિત ક્રિકેટ પ્રેમીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. હવે નવી આ જ રીતે અમે SBPL નેક્સ્ટ યર હજી સારી કરશું અને આનાથી બી વધારે સારી કરશું. પટેલ યુથ ક્લબ અંકલેશ્વર દ્વારા યોજાયેલ પાટીદાર પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં પટેલ ગ્લેડિએટર્સ 11 ભવ્ય વિજેતા બની. અંકલેશ્વરના જૂના દીવા ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 12 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા અને પટેલ યુથ ક્લબ દ્વારા પાટીદાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોયઝ અને પટેલ ગ્લેડિએટર્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં પટેલ ગ્લેડિએટર્સ 11નો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમ અને રનર્સઅપને 12 ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અને આગેવાનોના હસ્તે ચેક તથા ટ્રોફી એનાયત કરવામાં આવી, જ્યારે મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ કેચ, બેસ્ટ પરફોર્મન્સ પણ ટ્રોફી આપવામાં આવી હતી. ભરૂચના હાજીખાના બજારમાં આવેલ શેષ સાંઈજી મંદિર ખાતે વૈશાખ સુદ મોહિની એકાદશી નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું. રાધિકા ભજન મંડળ ભરૂચ દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં આવેલ શેષ સાંઈજી મંદિર ખાતે વૈશાખ સુદ મોહિની એકાદશી નિમિત્તે ભજનનું આયોજન કરાયું, જેમાં મહિલા મંડળે ભજનની રમઝટ બોલાવી હતી. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે રવિવારની રજાના દિવસે રાતના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ચારેય તરફ અટવાયા. અંકલેશ્વરની વાલિયા ચોકડી ટ્રાફિક જામ માટે બદનામ બની રહી છે. એક તરફ રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી બાજુની માર્ગની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિકનું ભારણ વાલિયા ચોકડી ખાતે વધ્યું છે, જેના પરિણામે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ અટવાવાનો વારો આવી રહ્યો છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી રવિવારના રજાના દિવસે વાલિયા ચોકડી ખાતે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા. ત્યારે વાહન ચાલકો પણ આડેધડ વાહનો નહીં હંકારી પોલીસ વિભાગને સહકાર આપે તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તેમ છે. વાલિયા અને નેત્રંગ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની 39મી વાર્ષિક સાધારણ સભા મળી. વાલિયાની શ્રીરંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજના સભાખંડમાં કેસરીસિંહ સાયણિયાના માર્ગદર્શન હેઠળ મંડળના પ્રમુખ દિલીપસિંહ રાણાની અધ્યક્ષતામાં વાલિયા અને નેત્રંગ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની 39મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં દીપ પ્રાગટ્ય થકી સભાનો પ્રારંભ કરવામાં આવ્યો. જ્યારે વર્ષ 2023માં મૃત્યુ પામેલ મંડળના 10 સભાસદો અને શહીદ થયેલ જવાનોના આત્માની શાંતિ માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આ સભામાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી. સાધારણ સભામાં ગુજરાત રાજ્ય પેન્શન મંડળના પ્રમુખ નિર્મળસિંહ રાણા, મોહનસિંહ ડાભી, રાજ્ય પેન્શન મંડળના ટ્રસ્ટી MB પંડ્યા, ભરૂચ જિલ્લા મંડળના પ્રમુખ ઠાકોર સાધુ, જિલ્લા મંડળના મંત્રી મોહનસિંહ ખેર તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ઝંગાર ગામ તરફ જવાના માર્ગ ઉપરથી નબીપુર પોલીસે જુગાર રમતા 6 જુગારીઓને 13,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના ઝંગાર ગામ તરફ જવાના માર્ગ ઉપર ખેતરમાં જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ફોન તથા રોકડા મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પરિયેજ ગામની રોયલ પાર્કમાં રહેતો જુગારી મકસૂદ યાકુબ પટેલ, શોએબ આરિફ પટેલ, મયુરુદ્દીન ઇબ્રાહિમ સારોદિયા, ઇમરાન નૂર મોહમ્મદ દિલીપ અને મુનવ્વર અબ્બાસ દિવાન તેમજ ઇરફાન ગુલામ માધાને ઝડપી પાડ્યા હતા.
ભરૂચના મનુબર ગામની સીમમાંથી 370 કિલો ઘઉંમાંસ સાથે 3 ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા. ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મનુબર ગામની સીમમાં આવેલ અહમદ મુગટની વાડીમાં 3 શખ્સો ગાયની કતલ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી લાઇટના ગોળાના અજવાળે 3 શખ્સો ગૌહત્યા કરતા જણાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 370 કિલો ઘઉંમાંસ, અવશેષો, ગૌહત્યા માટે વપરાયેલ 5 છરા, 5 ચપ્પા, 1 પથરી, 2 સળિયા સહિતનો મુદ્દામાલ કબજે કરી તબરીઝ મુબારક, જફાન નૂર મોહમ્મદ પટેલ તેમજ નિલેશ કિરણ વસાવાને ઝડપી પાડ્યા. ભરૂચની ગેલ ટાઉનશીપ પાસે આવેલ મનોરથ બંગલોઝમાં રહેતા બિઝનેસમેન પરિવાર સાથે મૂવી જોવા જતા તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ડાયમંડ અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 9.32 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. ભરૂચની ગેલ ટાઉનશીપ પાસે આવેલ મનોરથ બંગલોઝમાં રહેતા હિરેન્દ્રસિંહ કેશરીસિંહ દરબાર પાલેજની SEC મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ ચલાવે છે. જેઓ ગત તારીખ 17મી મેના રોજ બપોરે શિલ્પી સ્ક્વેર ખાતે પત્ની અને પુત્રી સાથે મૂવી જોવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું. તસ્કરોએ કિચનના ભાગે આવેલ પાછળના દરવાજાની વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ડાયમંડ તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ 9.32 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા આરતી ઇન્ડસ્ટ્રીઝના બંધ પ્લાન્ટમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતમાં એકનું મોત, 2 ઇજાગ્રસ્ત. ડાયનાઇટ્રોબેન્ઝીન સેક્શનમાં સેટલરની લાઇનમાં પ્રેશર વધી જતા બની ઘટના. કરોડોના ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર આપવા નીકળેલ ધારાસભ્યને મોવી ખાતે પોલીસે અટકાવ્યા. પોલીસની કાર્યવાહીને પગલે સ્થળ પર જ ધરણા પર ધારાસભ્ય સહિતના આગેવાનો બેઠા. અધિકારીઓ એજન્સીઓના ઇશારે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચૂકવણા પણ કરી દે છે. ચૈતર વસાવાના આક્ષેપ. ભરૂચની હંગામી ધોરણે ચાલતી ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં. કંથારિયા ગામના સરપંચ સહિતના આગેવાનોએ કચરો ભરેલ વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો. પહેલી તકે ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવક જાતિના દાખલા માટે બળબડતા તડકામાં અરજદારોએ સેકાવાનો વારો. સરકારી બાબુઓની સાહેબગીરી પગલે અરજદારોને હાલાકી. સરકાર જનસેવા કેન્દ્રના સમય નક્કી કર્યા હોવા છતાં અધિકારીઓ ફરકતા નહીં હોવાના આક્ષેપ. વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ. છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના ડુંગરી ગામની આજુબાજુ દીપડાના આટાફેરા. મધરાત્રે લગ્નમાંથી પરત ફરતા કાર ચાલકે દીપડાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.